9/1932 પ્રભુશ્રી કહે, દરેક પ્રકારનો મોહ છોડવો, દરેક પ્રકારનો મોહ છોડવો, નહીં તો બંધ થશે અને તે અનંત સંસારમાં રખડાવશે. દરરોજ નિયમિત રીતે ધર્મ વૃદ્ધિ કરવામાં વખત ગાળવો, તે સિવાય જે કાળ જાય છે તથા જશે એ બધો વૃથા છે. હવે તો જન્મ મરણથી છૂટવું છે, હવે તો જન્મ મરણથી છૂટવું છે. તે માટે આ ભવ હાથ આવ્યો છે. કાળ ક્ષણે ક્ષણે ચાલ્યો જાય છે, તે પાછો આવતો નથી. દરેક પળ અમૂલ્ય છે. તે બધી અંતર ચિંતવન મનન તથા સદગુરુ સ્મરણમાં ગાળવી. આત્મા એકલો છે, એકલો જશે. પોતાના બંધન એકલો ભોગવી દુઃખ પામશે, કોઈ બચાવી નહીં શકે. પ્રભુશ્રી આ તારીખમાં એટલો બોધ આપ્યો કે દરેક પ્રકારનો મોહ છોડવો, દરેક પ્રકારનો મોહ. કાં તો કુટુંબનો હોય, કંચન અને કાંતા, એ જીવને અનાદિથી સત પામવા દેતું નથી. કાંચો ધનાદિ પૂતગલ પરમાણુ જે વસ્તુઓ છે બાહ્ય ભૌતિક, એનો મોહ છોડવો. કાં સ્ત્રી પુત્ર આદિનો મોહ છોડવો, સગા સંબંધીનો, કે શરીર પ્રત્યેની આસક્તિ તોડવી, દેહાધ્યાસ. એમ અનેક પ્રકારે જ્યાં જ્યાં જીવની વૃત્તિ ચોટેલીઓ આસક્તિ હોય એ બધી જ ઘટાડવી, બધો મોહ છોડવો. દરેક પ્રકારનો મોહ છોડવો. અને નહીં છોડે તો નહીં તો બંધ થશે, અને તે બંધ જીવને અનંત સંસારમાં રખડાવશે. નહીં છોડે તો ભટકો, કોણ ના પાડે. સમજો તો સર્વે મળ્યું મળ્યું મુક્તિનું દ્વાર, ના સમજો તો 14 દિશે ઘોર ઘોર અંધાર. તમને બધી સામગ્રી મળી છતાં તમે પર વસ્તુ પર પદાર્થનું સ્વરૂપ સમજી એનો મોહ નહીં છોડો તો કર્મનો બંધ થશે. અને એ કર્મો જ્યારે ઉદયમાં આવશે ત્યારે તમને 4 ગતિમાં ઢસડી જશે. કાર્મણ વર્ગણાઓ છે એ બંધાય છે. જ્યારે રાગદ્વેષના ભાવજીવ કરે પર પદાર્થોને લીધે, તે વખતે આત્માના પ્રદેશોમાં કંપન થાય છે, અને એ કંપન થયે ત્યાં ચારે બાજુ રહેલી કાર્મણ વર્ગણાઓ તે ચોંટી જાય છે. અને અબાધા કાળ એનો પૂરો થયે એ કર્મ ઉદયમાં આવે ત્યારે એ બુદ્ધિ કર્માનુસારીની, એ કર્મને અનુસાર જીવની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, સારી કે ખોટી, તે પ્રમાણે જીવ કામ કરે છે. અને આ દેહ છૂટે કે એને બીજા દેહમાં આ કાર્મણ વર્ગણાઓ કે તેજસ વર્ગણાઓ એની સાથે હોય છે, એને ઢસડી જાય. નરકમાં કે દેવલોકમાં એ આત્માને નહીં જવું હોય તો એ લઈ જ જાય, ત્યાં કંઈ આત્માનું ચાલે નહીં. એટલે જે વિગ્રહ ગતિ છે, એટલે આ દેહ છોડ્યો અને બીજા દેહ ધારણ કરીએ, બીજો કોઈ પણ દેહ, તેના વચ્ચેનો કાળ છે એ વિગ્રહ ગતિ કહેવાય નહીં. એ 2-3 સમય છે, 3 વધારે વધારે, તેમાં એની કાર્મણ ને તેજસ વર્ગણાઓ એની સાથે જ હોય છે, એ એને ખેંચી જાય ત્યાં કર્મ પ્રમાણે ગતિમાં. એટલે પ્રભુશ્રી કે તમે મોહ નહીં છોડો તો કર્મ બંધ થશે અને એ તમને અનંત સંસારમાં રખડાવશે. દરેક પ્રકારનો મોહ છોડવો, નહીં તો બંધ થશે અને તે જીવને અનંત સંસારમાં રખડાવશે. 84 લાખ જીવાયોનીમાં અનંતકાળથી આપણો આત્મા રખડી જ રહ્યો છે, અને હવે પણ મોહ ન છોડે તો હજુ રખડશે જ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ, અનંત દુઃખ પામ્યો, પણ હવે પણ આ સ્વરૂપને નહીં સમજે અને આ મોજ કર્યા કરશે તો હજુ રખડવું જ પડશે, હજુ જન્મ જરા મરણના દુઃખ ભોગવવા જ પડશે. ત્યાં કોઈનું ચાલે નહીં. કૃપાલ કે અમને પણ અવિષમ ભાવ વિના, અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. અમે પણ જો રાગદ્વેષ કરી તો અમને બંધ થાય. કર્મનો સિદ્ધાંત સર્વ માટે એક સરખો છે. દરેક પ્રકારનો મોહ છોડવો, નહીં તો બંધ થશે
અને તે અનંત સંસારમાં રખડાવશે. દરરોજ નિયમિત રીતે ધર્મ વૃદ્ધિ કરવામાં વખત ગાળવો. પ્રતિદિન સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ બને તો જરૂર ધર્મ વૃદ્ધિ કરવામાં સમય ગાળવો. કેમ તો કે ઠેકાણું નથી. કાલે સવારમાં બીજે દિવસ આપણા માટે ઉગશે કે નહીં, અહીંયા હોઈશું કે નહીં, નક્કી નથી. કઈ ગતિમાં જઈને પડીશું. માટે દરરોજ નિયમિત રીતે જેમ આપણે સવાર બપોર સાંજ ભોજન કેમ લઈએ તેમ નિયમિત રીતે આત્મભોજન, આત્માનું જે ભોજન જેવું છે એની શક્તિઓ વધારવા માટે એને પણ પોષણ આપવું. દરરોજ નિયમિત રીતે ધર્મવૃદ્ધિ કરવામાં વખત ગાળવો. તે સિવાય જે કાળ જાય છે તથા જશે તે બધો વ્રથા છે. આત્માના હિત સિવાય, એની સ્મૃતિ સિવાય એ પરભાવમાં જેટલો કાળ જાય છે તે બધો વ્રથા છે. માત્ર કર્મબંધન કરાવે રાગદ્વેષથી. તે સિવાય જે કાળ જાય છે તથા જશે તે બધો વ્રથા છે. હવે તો જન્મ મરણથી છૂટવું છે. આ વિશે લક્ષ્ય રાખો પહેલાં કે કોઈ પણ કારણે મારે આ ભાવમાં જન્મ મરણથી મુક્ત થવું છે સર્વકાળને માટે. હવે તો જન્મ મરણથી છૂટવું છે. તે માટે આ ભાવ હાથ આવ્યો છે. તે માટે આવો મને અમૂલ્ય બધી સગવડતાવાળો આરાધના માટે આવો ભાવ મળ્યો છે. માટે આ ભાવ હાથ આવ્યો છે. કાળ ક્ષણે ક્ષણે ચાલ્યો જાય છે, તે પાછો આવતો નથી. સમય કરતા ક્ષણ ક્ષણ જતા અનંત કાળ વહી ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં. છતાં જીવ રઝળ્યા જ કરે છે. ચાર ગતિ છે એમાં ચક્કરની જેમ ભટક્યા જ કરે. કાળ ક્ષણે ક્ષણે જાય છે, તે પાછો આવતો નથી. દરેક પળ અમૂલ્ય છે. દરેક મનુષ્ય ભાવની પળ અમૂલ્ય છે. તે બધી પળો અંતરચિંતવન, મનન તથા સદગુરુ સ્મરણમાં ગાળવી. આત્માની ને ઉપયોગી થાય એવી આ મનુષ્ય ભાવની બધી પળોને અંતરચિંતવનમાં લગાવવી કે હું કોણ છું, મારી આત્મશુદ્ધિ કેવી રીતે થાય, સમય બંધાતા કર્મ કેમ છૂટે, નવા ન બંધા એના માટે શું કરવું, એમ બધી પળોને અંતરચિંતવન, મનન તથા સદગુરુ સ્મરણમાં ગાળવી. સત્પુરુષે જે સ્મરણ આપ્યું આપણા આત્માનું, શુદ્ધ આત્માનું, એમાં ગાળવી. અથવા એના લક્ષ્ય શુદ્ધ આત્મા પ્રાપ્ત કરવો છે માટે ભક્તિ, સ્વાધ્યાય કે બીજું પણ કંઈ કરવું, તે પણ શુદ્ધ સ્વરૂપ પામવા માટે. કેમ કે મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પંથ. જે માર્ગે મારા આત્માની શુદ્ધિ થાય એ જ બધો યથાર્થ માર્ગ છે, તે જ મુક્તિનો માર્ગ છે. તે બધી પળો અંતરચિંતવન, મનન તથા સદગુરુ સ્મરણમાં ગાળવી. આ આત્મા એકલો આવ્યો છે, એકલો જશે. પોતાના બંધન એકલો ભોગવી દુઃખ પામશે, કોઈ બચાવી નહીં શકે. કૃપાલ કે તું આવ્યો ત્યારે એકલો, જઈશ ત્યારે પણ એકલો, તારી સાથે કોઈ આવવાનું નથી. પોતાના બંધન, જે કર્મ બંધન પોતે જે કર્યા તે એકલો જ ભોગવશે અને સુખ કે દુઃખ એકલો જ પામશે, કોઈ બચાવી નહીં શકે. આત્મા એકલો આવ્યો છે, એકલો જશે. પોતાના બંધન એકલો ભોગવી દુઃખ પામશે, કોઈ બચાવી નહીં શકે, કોઈ બચાવી નહીં શકે. પણ સર્વજ્ઞનો ધર્મ શું? શરણ જાણી આરાધ્ય પ્રભાવ આણી. અનાથ એકાંત સનાત થાશે, એના વિના કોઈ ન બાહે સ્યાસે. તારી બાહે કોઈ નહીં પકડે. પણ આ ધર્મ જે તારો સ્વભાવ છે, જાણવું, દેખવું, સ્થિર રહેવું, એ જ્ઞાતા દ્રષ્ટા રહી અને રાગદેશ તું ન કરીશ, જે ભગવાનના શુદ્ધ સ્વરૂપમાં નથી, તો એ તને શરણરૂપ થઈ શકે. બાકી તો કોઈ નહીં બચાવી શકે. ગમે એટલું બહોળું કુટુંબ હોય કે ગમે એટલો પૈસો હોય કે ગમે એટલી બાહ્ય સામગ્રી હોય, કોઈ નહીં બચાવી શકે. પણ આત્મભાવના જેટલી પોષી હશે તે વખતે હાજરીને તેને આર ધ્યાન થવા નહીં દે
કે હું મરી રહ્યો છું, મરી ગયો છું, એવું કંઈ નહીં, દુઃખ નહીં થાય. માટે આત્મભાવ, શુદ્ધ આત્માનું ધ્યાન એ અને તે વખતે શરણરૂપ છે. માટે તે વખતે કોઈ બચાવી નહીં શકે. તારીખ 23/10/1932 પ્રભુશ્રી કહે, કરવાનું એ છે કે સૂક્ષ્મ પ્રકારે પણ મોહ મમત્વ પોતામાં હોય તે વિચારી વિચારી છોડવા અને એક જ્ઞાનીનું અખંડ શરણું લઈ તેને જ આરાધવો. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ ન મૂકવું. પ્રભુ કે આ કરવાનું છે. શું? તો કે સૂક્ષ્મ પ્રકારે પણ મોહ મમત્વ પોતામાં હોય તે વિચારી વિચારીને છોડવા. સૂક્ષ્મ અવલોકન રાખો. એમ કહ્યું કૃપાલદેવે કે અંતરમાં મને ક્યાં ક્યાં મોહ થાય છે, ક્યાં આસક્તિ પડી છે, ક્યાં મારાપણું થાય છે, એ વિચારી વિચારીને એને દૂર કરો. વિચાર્યા વગર તો ખબર જ ન પડે. પોતાના દોષો જાણવા બહુ અઘરું છે. બીજાના દેખાય, પોતાના નથી દેખાતા. એટલે કે કરવાનું એ છે કે સૂક્ષ્મ પ્રકારે પણ મોહ મમત્વ પોતામાં હોય તે વિચારી વિચારીને છોડવા અને એક જ્ઞાનીનું અખંડ શરણું લઈ તેને જ આરાધવું. નાની પુરુષ જે શુદ્ધ આત્મા છે એનું અખંડ શરણું લઈને તેની જ આરાધના કરવી. એટલે હું પણ એવો શુદ્ધ થાઉં. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ ન મૂકવું. રોગ આવે, બીજી રીતે કોઈ રીતે આ પરીક્ષા આવે, દુઃખ આવે, તો પણ નાનીનું શરણ કોઈ પણ પ્રતિકૂળ પ્રસંગમાં પણ ન છોડવું. એનું સ્મરણ ન ભૂલવું. ગમે તેવા પ્રતિકૂળ સંજોગોમાં પણ ન મૂકવો. બહુ જ સાવધાન રહેવો. કોઈનો પ્રતિબંધ ન કરવો. પ્રભુ કે ખૂબ સાવધાન રહેવું. કોઈનો પણ પ્રતિબંધ ન કરવો. કોઈની સાથે રાગ ન કરવો. અથવા એના વગર તો કે મારે ચાલે જ નહીં એમ રાખવું નહીં. કોઈનો પ્રતિબંધ ન કરવો. આ સારા આ ખરાબ એમ ન કરવું કે મારા માટે આ સારા અને આ બધા ખરાબ છે એમ ન કરવું. આ સારા આ ખરાબ એમ ન કરવું. કોઈની સાથે માયા પ્રીતિ ઓળખાણ દોસ્તી વગેરે કરી તો બંધ થશે અને અનેક જન્મ ભમાવી મળેલો જોગ વૃથા કરશે. પ્રભુ કે કોઈની સાથે માયા મોહ રાખ્યો, પ્રીતિ રાખી, ઓળખાણ કરી, દોસ્તી કરી તો કર્મ બંધ થશે. જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ. જેની સાથે પ્રેમ તેના પેટે પણ અવતરવું પડે. તેની સાથે અનેક પ્રકારના જન્મ લેવા પડે. કોઈની સાથે માયા પ્રીતિ ઓળખાણ દોસ્તી વગેરે કરી તો બંધ થશે અને અનેક જન્મ ભમાવી મળેલો આ જોગ વૃથા કરશે. આટલા પુણ્ય હદ કરી લીધી, આવો ઉત્તમ જોગ મળ્યો, પણ આવા બધા ભાઈપણા અને બહેનપણા કે માયા પ્રીતિમાં જીવ પડી ગયો તો કે છે આ મળેલો અમૂલ્ય જોગ વૃથા થશે અને એના ફળમાં અનેક જન્મ ભમાવી આ મળેલો જોગ વૃથા કરશે. માટે કોઈનો પ્રતિબંધ ન કરતા અસંગતા પ્રાપ્ત કરવી. અસંગ થવું. કોઈનો સંગ નહીં જોઈએ. કેમ કે સબ્બે સંગા મહાસવા, સર્વસંગ મહાસ્રવરૂપ છે. બધા કર્મના દ્વાર છે. કોઈની સાથે મિત્રતા હોય એટલે રાગ થયા વગર એ નહીં, પછી એના વગર ચાલે નહીં એવું જીવને થઈ જાય છે. મમત્વ ભાવ થાય, મોહ થાય એટલે કર્મ બંધ થાય. એટલે અભ્યાસ કેવો કરવો કે આ જગતમાં મારું કોઈ નથી. અસંગ ભાવના ભાવી. માટે કોઈનો પ્રતિબંધ ન કરતા અસંગતા પ્રાપ્ત કરવી. વાણી મારી કોયલ જેવું છે. વાણી મારી કોયલ જેવું છે. એક પછી એક કાળો કાળ પૂરો કરી ચાલ્યા જવાના છે. કોઈ ફરી મળે કે ઓળખે એમ નથી તો પછી વૃથા પ્રતિબંધ રૂપી અનર્થ દંડ કરવાથી કેટલું અહીં થાય. વાણી મારી કોયલ, હવાની મારી કોયલ જેમ શહેરમાં આવી જાય તેમ આપણે ઋણાનુબંધે બધા આવી મળ્યા એકબીજાને, અને આ ભાવ પૂરો થયો
એ કોણ જાણે કોણ કઈ ગતિમાં જઈને પડશે, ફરી મળવાના નથી. મોટા ભાગે કોણ ક્યાં અનંતા કર્મો છે જુદા જુદા. કોઈ દેવલોકમાં જાય, કોઈ ત્રિંચમાં ચાલ્યો જાય, કોઈ નર્કમાં ચાલ્યો જાય, કોઈ મનુષ્ય ગતિમાં ચાલ્યો જાય. આ પછી 84 લાખ જીવાની છે. એમાંય ત્યાં કઈ ગતિમાં ક્યાં જઈને પડ્યો શું ખબર પડે. એટલે પ્રભુશ્રી કે આ તો વાની મારી કોયલ જેવું બધા આવી ગયા, ઋણાનુબંધે આવા ભેગા આવી મળ્યા. વાની મારી કોયલ જેવું છે, એક પછી એક કાળ પૂરો થઈ ચાલ્યા જવાના છે. આ કંઈ સંબંધ આપણો કાયમ રહેવાનો નથી. પણ જીવને એવી આસક્તિ થઈ જાય 5-50 વર્ષના મોહથી કે જાણે આપણે તો અનંતકાળથી એમ જ છીએ ને હવે જાણે આપણે છૂટા પડવાના જ નથી. એવો એને મોહ છે, એવું ગાઢ થઈ જાય છે મોહને લઈને. એટલે આસક્તિ જેટલી વધારે એટલો પછી વિયોગમાં દુઃખ પણ વધારે. પ્રભુશ્રી કે વાણી મારી કોયલ જેવું છે, એક પછી એક કાળ પૂરો થયે કાળ પૂરો કરી ચાલ્યા જવાના છે. કોઈ ફરી મળે કે ઓળખે એમ નથી. ફરી બીજા ભવમાં મળે કે પાછા ઓળખે એમ નથી. તો પછી વૃથા પ્રતિબંધ રૂપી અનર્થ દંડ કરવાથી કેટલું અહિત થાય. વૃથા નિરર્થક કોઈની સાથે રાગ કરવાથી જીવને કેટલો અનર્થ દંડ થાય. અનાવશ્યક છે એ કંઈ ભવમાં તો સાથે છે નહીં. તો પછી વૃથા પ્રતિબંધ રૂપી અનર્થ દંડ કરવાથી કેટલું અહિત થાય. એક સત્પુરુષનું સતત ધ્યાન કરવું અને જેમ સતી સ્ત્રી એક ભરતારને જ વરે છે અને તેને જ ચિંતે છે, તેમ આખી દુનિયાને પરમાની એક સત્પુરુષમાં જ વૃત્તિને પરોવવી. એક સત્પુરુષનું સતત ધ્યાન કરવું. કોઈમાં પ્રેમ પ્રીતિ ન રાખતા સત્પુરુષમાં રાખવી. કેમ તો કે સત્પુરુષ એ શુદ્ધ આત્મા છે. એ કોઈની પ્રત્યે રાગ કરતા જ નથી. એક પક્ષી રાગ છે, વિતરાગ છે. માટે વિતરાગ પ્રત્યેનો કરેલો રાગ એ આપણો રાગ પણ નાશ પામવાનો છે. એટલે કૃપાલથી રાગ કરવો નહીં. તમે વિતરાગ હો તો કોઈ રાગ કરવાની જરૂર નથી, અને કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો કે જેથી તમારો રાગ નાશ પામે. એક સત્પુરુષનું જે સતત ધ્યાન રાખવું. કેવી રીતે રાખવું? તો કે જે મંત્ર આપ્યો છે તે કૃપાળુ દેવનું સ્વરૂપ છે. સહજ આત્મ સ્વરૂપ કોનું? પરમ ગુરુનું. પરમ ગુરુના બે અર્થ, પંચ પરમેષ્ઠી અથવા મારા પરમ ગુરુ ઉત્કૃષ્ટ ગુરુ ભગવંત કેવા છે? તો કે સહજ આત્મ સ્વરૂપ છે, શુદ્ધ આત્મ સ્વરૂપ, શુદ્ધ ચૈતન્ય સ્વામી, જેનો આત્મા શુદ્ધ બની ગયો. અને એવો જ નિશ્ચયને મારો પણ આત્મા છે. મારે આ ધ્યાન શા માટે કરવું? તો કે નિશ્ચયને તું એવો જ છું, તું કંઈક ઓછો નથી, તું પરમાત્મા જ છું. માટે તારા સ્વરૂપને યાદ કર કે હું સહજાત્મ સ્વરૂપ છું, મારા પરમ ગુરુ જેવો હું પણ છું. એ ભાવ પણ એને દ્રઢ કરવાની જરૂર છે. એટલે કે શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપી એવા સત્પુરુષનું સતત ધ્યાન રાખો. એક સત્પુરુષનું સતત ધ્યાન કરવું. અને જેમ સતી સ્ત્રી એક ભરતારને જ વરે છે અને તેને જ ચિંતે છે, તેમ આખી દુનિયાને પરમાની, આખી દુનિયાને પરમાની એક સત્પુરુષમાં જ વૃત્તિને પરોવવી. બધેથી વૃત્તિ સંકેલી લઈ એક પર આવવું. એક શુદ્ધ સહજાત્મ સ્વરૂપના ધ્યાનમાં નિમગ્ન થઈ જવું. તો બધા વિકલ્પો છૂટી જઈ નવા કર્મ બંધાય નહીં અને શુદ્ધ આત્મભાવના ભાવતા ભાવતા જીવ ઠેઠ કેવળ જ્ઞાન સુધી પહોંચી જાય. તારીખ 24/10/1932 મુમુક્ષુ કહે, જીવને સત્પુરુષ સમીપ હોય ત્યારે સદબુદ્ધિ વિચાર સ્ફુરે છે, પણ તે પછી જરાવારમાં પાછો બહિર્બુદ્ધિ કેમ બની જાય છે? મુમુક્ષુએ પ્રશ્ન કર્યો પ્રભુશ્રી આગળ કે આ જીવ એવો છે કે સત્પુરુષ પાસે હોય ત્યારે તો એની બુદ્ધિ સબળી રહે, સદબુદ્ધિ અને વિચાર પણ સ્ફુરે છે સારા, પણ જરાવારમાં પાછો હતો તેવો બહિર્બુદ્ધિ થઈ જાય છે. તેનું શું કારણ? મુમુક્ષુ કહે, જીવને સત્પુરુષ સમીપ હોય ત્યારે સદબુદ્ધિ વિચાર સ્ફુરે છે, પણ તે પછી જરાવારમાં પાછો બહિર્બુદ્ધિ કેમ બની જાય છે?
ત્યારે પ્રભુશ્રી કહે અનાદિનો અભ્યાસ છે, તેથી તે તરફ વૃત્તિ દોરાઈ જાય છે. અનાદિકાળનો અભ્યાસ તો આ વિષય કશાયનો છે, સંસારનો છે, એટલે એની વૃત્તિ પછી ત્યાં જ જતી રહે છે. આ કંઈ આત્મા ઓળખ્યો નથી અને આત્મા સંબંધી કંઈ વિશેષ પુરુષાર્થ આરાધના પૂર્વે કરી નથી, માટે એ પૂર્વનો જે અભ્યાસ પડેલો ત્યાં વૃત્તિ ખેંચાઈ જાય છે. ઋષિ કે અનાદિનો અભ્યાસ છે, તેથી તે તરફ વૃત્તિ દોરાઈ જાય છે. પર વસ્તુ પર બાહ્ય દેખાતી અનેક વસ્તુ પર જે પ્રતિભાવ થાય છે તેવો સત્પુરુષ પ્રત્યે યથાર્થ રીતે થયો નથી. પર પદાર્થો, જગતના ભૌતિક પદાર્થો, એ બાહ્ય જગતમાં દેખાતી વસ્તુ, તે પ્રત્યે જીવને જે પ્રેમભાવ થાય છે તેવો પ્રેમભાવ યથાર્થ રીતે એને સત્પુરુષ પ્રત્યે થયો જ નથી. કોઈ દિવસ આવો પ્રેમ આવ્યો જ નથી. પર વસ્તુ પર એટલે બાહ્ય દેખાતી અનેક વસ્તુ પર જીવને જે પ્રીતિભાવ થાય છે તેવો સત્પુરુષ પ્રત્યે યથાર્થ રીતે જીવને થયો નથી. મનથી માની લે છે કે હું સમજ્યો, આ જીવ માની લે છે કે હું સમજો, પણ ખરેખર નથી સમજો. પ્રભુશ્રી કહે મનથી જીવ માની લે છે કે હું સમજ્યો, દેહાદિ મારા નથી, હું આત્મા છું, દેહાદિથી ભિન્ન છું, પરંતુ તે તેની માન્યતા છે. અંતરથી તેવું પરિણમ્યું નથી, તેવી દશા થઈ નથી, કારણ કે ઊંડા ઉતરી તેને વિચાર્યું નથી. જીવ માની લે કે હું તો સમજી ગયો, આ દેહ ક્યાં આપણો છે, આપણે તો આત્મા જ છીએ એમ બોલતા આવડી ગયું જ્ઞાની પુરુષના વચનથી, પણ માન્યતા નથી ફરી. અંદરથી એ થયું જ નથી, બધું કહેતા કહેતી છે. પ્રભુશ્રી કે મનથી માની લે છે કે હું સમજ્યો, દેહાદિ મારા નથી એ માની લે છે, અને હું તો આત્મા છું, પણ દેહાદિથી ભિન્ન છું, પરંતુ તે તેની જ માન્યતા જ છે. હજુ તો એવી જ માન્યતા છે કે દેહ તે જ હું છું. અંતરથી તેવું પરિણમ્યું નથી, તેવી દશા આવી નથી, કારણ કે ઊંડા ઉતરી તેણે વિચાર્યું નથી. ઊંડા ઉતરીને એણે આ દેહભાવ કાઢ્યો જ નથી. હજુ ઉપરથી જ્ઞાની પાસે સાંભળે, વચનોથી કહે કે આપણું ક્યાં છે, આપણું તો કાંઈ નથી, બધું પર છે. આમ બધું ખાલી વાણીમાં બોલે, પણ પર પદાર્થો પ્રત્યેનો પ્રેમ તો એવો ને એવો જ છે. માટે કાર્યસિદ્ધિ થતી નથી. કહેવા માત્રથી કાર્ય થાય નહીં, પણ અંતરમાંથી આસક્તિ તૂટવી જોઈએ. કારણ કે ઊંડા ઉતરી વિચાર્યું નથી. આ પર્યાયને માનવાનો અનાદિનો અભ્યાસ છે, તે છૂટવા તેવો સતત અભ્યાસ જોઈએ. અનાદિની પ્રીતિ જે અભ્યાસ છે તે તોડવા માટે હવે તો કે સતત અભ્યાસ જોઈએ. કેમ કે અનાદિકાળનો અભ્યાસ છે. દેહ તે જ હું એ માન્યતા 5, 50 કે 1, 2 ભાવની નથી. અનંતા ભાવની પણ નહીં, અનાદિકાળથી એ મિથ્યાત્વ અગ્રહિત ચાલ્યું જ આવે છે. જે દેહમાં જન્મે તે રૂપ જ પોતાને માને, એટલે એકદમ એ કેવી રીતે જાય? આ પર્યાયને માનવાનો પર્યાય જે અવસ્થા, આ દેહ, આ મનુષ્ય પર્યાય, કાલે ઢોર પર્યાય, દેહ પર્યાય, નારકી પર્યાય, એટલે અવસ્થા જે જીવની અવસ્થા થઈ તેને જ પોતાપણું માનવાનો અભ્યાસ અનાદિકાળનો છે. આ પર્યાયને માનવાનો અનાદિનો અભ્યાસ છે, તે છૂટવા, અનાદિનો અભ્યાસ છૂટવા તેવો સતત અભ્યાસ જોઈએ. સતત, લગાતાર, હંમેશા. દેહ તે હું નહીં, હું દેહ તે હું નહીં, હું સહજાત્મ સ્વરૂપ છું, આ મારું સ્વરૂપ નહીં, એમ પ્રતિ સમયે. એટલે એનું નામ જ સ્મરણ આપ્યું કે વિસ્મરણને અવકાશ નથી, એને ભૂલવું જ નહીં. અનાદિકાલથી પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે, એટલે જ બધું દુઃખ ઊભું થયું કે હવે આત્મ સ્વરૂપને જે પોતાનું છે એને ભૂલવું જ નહીં, એવો સતત અભ્યાસ જોઈએ. એટલે પ્રભુ શ્રી કે બ્રહ્મચારી કે હાલતા ચાલતા પણ મંત્ર સ્મરણનો અભ્યાસ રાખો. નાતા ધોતા પણ
જીભ ફરવી જોઈએ મંત્રમાં. એવો અભ્યાસ પાડે તો બધું થઈ શકે. એમ તે છૂટવા, અનાદિનો અભ્યાસ છૂટવા તેવો સતત અભ્યાસ જોઈએ. સત્પુરુષનો બોધ ઘણો સાંભળી તે ઊંડો ઉતરવો જોઈએ. બોધ સાંભળીને, વારંવાર સાંભળીને ઊંડો ઉતરવો જોઈએ. એટલે કહ્યું કે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. અનાદિકાળનું જે મિથ્યાત્વ છે એકદમ નહીં જાય. ઘણા કાળ સુધી આ બોધ પડ કરશે ત્યારે જ આના અંદર ઉતરશે, તો જ આ મિથ્યાત્વ ખસશે. સત્પુરુષનો બોધ ઘણો સાંભળી તે ઊંડો ઉતરવો જોઈએ. તે માટે સત્પુરુષ પર અપૂર્વ પ્રીતિભાવ પ્રગટવો જોઈએ. તે બોધ ક્યારે પરિણમે કે બોધના દાતા જે સત્પુરુષ છે એના પ્રત્યે પહેલાં તો વિશ્વાસ આવવો જોઈએ, પ્રેમ આવવો જોઈએ, તો એની વાત માન્ય થાય. તે માટે સત્પુરુષ પર અપૂર્વ પ્રીતિભાવ પ્રગટવો જોઈએ. જેના પર પ્રીતિ હોય તે તો ઘડી ઘડી સ્મૃતિમાં સ્ફુરે. જેના પ્રત્યે આપણને ખરેખર પ્રેમ હોય તો પ્રભુશ્રી કે એ તો વારંવાર સ્ફુરે, મનમાં આવે. જેના પર પ્રીતિ હોય તે તો ઘડી ઘડી સ્મૃતિમાં સ્ફુરે. સત્પુરુષ પ્રત્યે સાચો પ્રેમ હોય તો એ વિસરાય નહીં. એવી પ્રીતિ, પ્રેમ ભાવ સત્પુરુષ પ્રત્યે આવશે ત્યારે જ કામ થશે. કેમ કે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે તબ સબ આગમ ભેદ સૂર બસ. તો બધા આગમોનું રહસ્ય સમજાઈ જશે. અને એને જ ભગવંતોએ કેવળનાથનું બીજ કહ્યું છે. કેવળનાથનું બીજ રોપાઈ ગયું, એ પ્રેમથી રોપાય તો એ કેવળનાથનું વૃક્ષ થશે એનાથી. પણ પ્રેમરૂપી બીજ ન રોપાય તો એ બીજ ઉગે જ નહીં. તો મોટું ઝાડ ક્યાંથી આવે ને એના ઉપર મોક્ષરૂપી ફળ ક્યાંથી આવે? એટલે પહેલાં તો અનાદિની પ્રીતિ પરમોપડીએ તોડીને સત્પુરુષ પ્રત્યે જોડવાનું કહે છે. તારીખ 27/10/1932. પ્રભુશ્રી કહે મિથ્યાત્વી છે તે કુટુંબ વગેરેમાં લીન થઈ સુખ માને છે અને તેનો વિયોગ થતાં માથું કૂટે છે. મિથ્યાત્વી, મિથ્યા એટલે જૂઠું, ત્વી એટલે જૂઠાપણું જેના હૃદયમાં છે, અર્થાત જેની માન્યતાઓ બધી જૂઠી છે, વિપરીત છે. જૂઠી કેવી રીતે? તો કે મિથ્યાત્વી શરીરને પોતાનું માને છે, શરીરે જ હું. ત્યારે જ્ઞાની પુરુષ કહે કે આ મિથ્યા, જૂઠું, તું શરીર નથી. મિથ્યાત્વી કે આ કુટુંબ મારું, તો જ્ઞાની કે મિથ્યા, તારું નથી, તું આવ્યો ત્યારે લઈને આવ્યો હતો. તો કે આ ઘર મારું, તો કે મિથ્યા, તું લઈને આવ્યો હતો કે અહીંયા છે અનાદિકાલથી. એમ જ્યાં જ્યાં જીવે હું પણ કે મારાપણું કર્યું છે, દેહમાં હું પણ, પર પદાર્થોમાં મારાપણું, અહમભાવ, મમત ભાવ, એ બધો મિથ્યા છે. મિથ્યા માન્યતા હોવાથી તે વ્યક્તિને મિથ્યાત્વી કહેવાય. મિથ્યાત્વપણું જેનામાં છે તે મિથ્યાત્વી. તો મિથ્યાત્વી છે તે કુટુંબ વગેરેમાં લીન થઈ સુખ માને છે કે મારે જુઓ કેવું સુખ છે, સ્ત્રી છે, પુત્ર છે, પૈસા છે, ધંધા છે, ઇજ્જત છે, મકાન, દુકાન, ગાડી બધું જ છે, આપણે શું દુઃખ છે? એ અજ્ઞાન વશ, મિથ્યાત્વ વશ એને ભાન નથી કે આ સુખ કેટલા દિવસનું છે અને એમાં હું રાગ કરીને એનું પરિણામ કેટલું ભયંકર દુઃખરૂપ આપશે એના ધ્યાનમાં નથી. એટલે મિથ્યાત્વી છે તે કુટુંબ વગેરેમાં બધું આવી ગયું. વગેરેમાં ઘર, મકાન, દુકાન કે જે કંઈ પણ પરિગ્રહ છે, 10 પ્રકારનો બાહ્ય અને 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ, એ બધાને પોતાના માને છે. મિથ્યાત્વી છે તે કુટુંબ વગેરેમાં લીન થઈ તાદાત્મ્ય વૃત્તિ કરી પોતાને સુખમય બાની, સુખરૂપ અવસ્થા પોતાની માની કુટુંબ વગેરેમાં લીન થઈ સુખ માને છે કે આપણે તો સુખી છીએ. જગતમાં એમ જ છે. દુનિયામાં સુખી કોને કહે? કુટુંબ હોય, પૈસા હોય, ઇજ્જત હોય તો કે સુખી.
જ્યારે જ્ઞાની પુરુષો એને સુખ નથી કહેતા. એ પણ શાતા વેદની છે. એને પણ હૃદયમાં અનેક પ્રકારની ઈચ્છાઓની બળતરા છે જ. જ્ઞાની પુરુષો બાહ્ય શાતાને સુખ નથી કહેતા, એને થોડું દુઃખ કહે છે. અશાતા વેદનીમાં જીવ બહારથી પણ બળતરા હોય, અંદરમાં પણ બળતરા હોય. જ્યારે શાતા વેદનીમાં બહારથી સુખ સામગ્રી હોય પણ અંતરમાં તો બળતરા જ હોય. ઈચ્છાઓ કંઈ શેઠિયાઓની ઘટી જતી નથી. પછી પૈસા વધે એટલે બધી ઈચ્છાઓ મટી જાય, પણ ઉડતી વધે છે. પૈસા હોય એટલે શું આ કરું કે માન મોટાઈ મળે, ફલાણું કામ કરું કે ત્યાં ફરવા જાઉં કે ક્યાં કરું કે એમ કરું, અનેક પ્રકારની ઈચ્છાઓ પુણ્યના ઉદયમાં વિશેષ વધે છે. જો સત્પુરુષના આશ્રિત ન હોય તો અનેક પ્રકારે એની ઈચ્છાઓ વધારે દુઃખી કરે છે. એમ આ જગતમાં કોઈ સુખી નથી. પુણ્યશાળી પણ સુખી નહીં. જેને આપણે પુણ્યશાળી કહીએ છીએ કે બધી રીતે ગરીબ અવસ્થા હોય તો એનું ગ્રસ્તાશ્રમ ઘણો જ દુઃખરૂપ હોય છે. ગ્રસ્તોને આર્થિક મદદ ખૂબ જોઈએ, પૈસા ડગલે ને પગલે જરૂર પડે, એ હોય નહીં એટલે બહારથી દુઃખી અને પૈસાવાળો વિશેષ મેળવવાની કામનાથી અંતરથી પણ દુઃખી. એ અંતરથી દુઃખી, પેલો બાયથી દુઃખી, પણ બે દુઃખી. એટલે કૃપાલદેવ પ્રભુશ્રી કહે મિથ્યાત્વી છે તે કુટુંબ વગેરેમાં લીન થઈ સુખ માને છે અને તેનો વિયોગ થતાં માથું કૂટે છે. એમાં પોતાના માની લીધા માટે હવે સંયોગને પોતાનો માની લીધો કે આ કુટુંબ હવે મારું, આ ઘર મકાન બધું મારું. હવે જાણે એનો તો કોઈ દિવસ વિયોગ થશે જ નહીં એવી એની માન્યતા થઈ જશે, મોહને વશ. પણ તો બધું કાળે કરી બધું જાય. પુણ્યનો ઉદય પરવારી જાય તો પહેલાંથી ધનાદિ જતું રહે, અને કદાચ રહે તો પોતે ચાલ્યો જાય. કેમ કે આ બધો સંયોગ છે માટે એનો વિયોગ નિશ્ચિત છે. અને તેનો વિયોગ થતાં તે મિથ્યાત્વી માથું કૂટે છે. સ્ત્રી પુત્ર હોય તેમાંથી કોઈ માંદું પડે કે મરી જાય, ધન હોય તે જતું રહે કે દેવું થાય, શરીરમાં રોગ થાય, વૃદ્ધાવસ્થા આવે ત્યારે તેની ચિંતામાં ને ચિંતામાં અનેક રીતે બંધન કરે છે. કે આ મારું આ મરી ગયું, મારું નિકટ સંબંધી મરી ગયો કે પુત્ર મરી ગયો, અથવા મારા શરીરમાં રોગ આવી ગયો, આ વૃદ્ધાવસ્થા આવી ગઈ, અનેક સંસારમાં દુઃખના કારણો બને. એ ચિંતામાં ને ચિંતામાં અનેક રીતે એ આત્મા કર્મ બાંધે છે. એ ચિંતામાં ને ચિંતામાં અનેક રીતે બંધન કરે છે. એને શ્રદ્ધા નથી કે આ બધું પૂર્વ કર્મથી મળ્યું છે. એને શ્રદ્ધા નથી કે આ બધી પુણ્યની સામગ્રી છે અને પુણ્ય પરવારી કે બધું જતું રહેશે. એ મિથ્યાત્વીને જાગૃતિ નથી, એને ભાન નથી. એને શ્રદ્ધા નથી કે આ બધું પૂર્વ કર્મથી મળ્યું છે. કેમ થશે, શું થશે એવી ચિંતા મિથ્યાત્વી કરે છે. શું થશે, આવું થઈ ગયું, હવે કેમ થશે, આવી ચિંતા તે કર્યા કરે છે. પણ સમકીતી જાણે છે કે પૂર્વ કર્મ પ્રમાણે લખ્યા લેખ છે તે ભોગવવાના છે અને તે મુજબ થઈ રહે છે. સમ્યક દ્રષ્ટિ આત્મા એ તો જાણે છે, જ્ઞાની પુરુષનો આશ્રિત છે, એને ખબર છે એ તો બધું પાપ પુણ્યનું ફળ છે, એ તો આવા જાવ બધું થયા જ કરવાનું. પુણ્યનો ઉદય પણ જશે, પાપનો ઉદય જશે, બધું જ જશે, કોઈ શાશ્વત નથી. સમકીતી જાણે છે કે પૂર્વ કર્મ પ્રમાણે લખ્યા લેખ છે તે ભોગવવાના છે. આપણે જેવા કર્મો બાંધ્યા એ આપણે ભોગવવાના છે અને તે મુજબ થઈ રહે છે. પુણ્ય પ્રમાણે બધું થઈ રહે છે. તે પ્રયત્ન કરે છે, વ્યવહારમાં વર્તે છે, પરંતુ તેથી પર રહીને જેમ ધાવ બાળક ખેલાવે તેમ તેમાં લીન ન થાય. લીન તો આત્મામાં રહે. આ જ વાત ઉપદેશ અમૃતમાં આવી, ઉપદેશ છાયામાં, અરે વચનામૃતમાં તે મિયા પણ પ્રભુશ્રીએ જ કહ્યું કે સમ્યક દ્રષ્ટિ જીવ
પ્રયત્ન કરે, વ્યવહારમાં વર્તે, ઉદયાધીન કર્મ હોય તો, પરંતુ તેથી પર રહીને, અધ્ધર રહીને, ક્યાંય લેપાય નહીં. કેવી રીતે? તો કે જેમ ધાવ બાળક ખેલાવે તેમ. ધાવ માતા હોય તે રાજાઓના ત્યાં રાણી તો મોજ શોખમાં હોય, એનું બાળક કોણ મોટું કરે? ધાવ માતાઓ. એ ધવડાવે, રમાડે, બધું જ કરે, પણ અંદરમાં શું હોય? આ મારો નથી, આ પુત્ર મારો નથી. અંદરમાં એને જુદાઈ બધી જ રહે છે. જેમ કે આપણે અહીંયા આશ્રમમાં આવીને રહ્યા હોય, ભલે ને 6 મહિના શું 12 મહિના આખી જિંદગી કાઢી લઈએ, પણ જે રૂમમાં રહેતા હોઈએ કે મકાનમાં, એ ઊંડે ઊંડે આપણા અંદર એ ભાવ હોય જ કે આ મારું નથી. ધર્મશાળા છે આ તો. ભલે ત્યાં ઘરની જેમ જ બધી રસોઈ કરે, બધું જ કરે, રોજે ખાય પીએ, સૂએ, બેસે, પણ આ મારું નથી. ધર્મશાળામાં જેમ કેમ જુદાઈનો ઊંડાણમાં ભાવ રહે, તેમ એ જ્ઞાની પુરુષો સંસારની બધી ક્રિયા કરતા છતાં એ ધાવ ખીલાવે બાળ, તેવી રીતે એમાં લીન થતા નથી. લીન તો આત્મામાં જ રહે છે. એક આત્મા જ મારો, એ સિવાય આ જગતમાં મારું કંઈ છે જ નહીં, એવી એમની આત્મજાગૃતિ સદા બની રહે છે. એટલે પ્રભુશ્રી કહે, તે વ્યવહારમાં જ્ઞાની સમ્યક દ્રષ્ટિ વર્તે, પરંતુ તેથી પર રહીને જેમ ધાવ બાળ ખેલાવે તેમ તેમાં લીન ન થાય. લીન તો આત્મામાં રહે. પ્રભુશ્રીને તો પોતાનો અનુભવ છે, એટલે કે એ તો ચકરી ચડે બેભાન થઈ જવાય તો પણ આ દેહથી ભિન્ન થઈને જોવાની મજા પડે છે. એટલે દેહથી જુદા થઈ પોતે બેઠા છે, શરીરમાં જ રોગ આવે તો કે એ તો જાણે પાડોશીને હોય તેમ, મારા ઘરમાં નથી. કેમ કે શરીરને પણ પોતાનું સ્વરૂપ માનતા જ નથી. માટે આત્મામાં તે લીન રહે, તેથી તેમને કર્મ બંધ પણ ન થાય. શ્રદ્ધા રાખે કે બધું થઈ રહેશે, તેને કોઈ પ્રકારની ચિંતા ન હોય. શ્રદ્ધા રાખે, જેને નાની પુરુષો પર શ્રદ્ધા હોય કે બધું થઈ રહેશે, આપણા પુણ્ય પ્રમાણે બધું થશે, મારે વિશેષ જોઈતું હોય તો નહીં થાય, પણ પુણ્યમાં જે હશે એ તો થવાનું જ છે. તો પછી ચિંતા શા માટે? શ્રદ્ધા રાખે કે બધું થઈ રહેશે, તેને કોઈ પ્રકારની ચિંતા ન હોય. માટે મિથ્યાત્વીની રીતે કોઈ પ્રકારની ચિંતા ન કરવી, બધું પ્રભુને સમર્પણ કરવું. માટે મિથ્યાત્વી એટલે અજ્ઞાની જેમ અનેક પ્રકારની ચિંતાઓ કરી ને પોતાના આત્માને દુઃખી કરીને કર્મ બાંધે, તેમ કે છે નહીં કરવું. સદા આનંદમાં રહેવું, સત્પુરુષને શરણે બધું સોંપી દેવું. હે ભગવાન, હું તો આપને શરણે છું, અને આપે જે કહ્યું કે કર્મ પ્રમાણે જેમ થવાનું એ થશે, તેમ થઈ રહેશે, હું શું કામ ચિંતા કરું? ચિંતાથી કંઈ એમાં ફેરફાર થઈ શકે નહીં, પણ ઉડતું બગડી જાય. ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગીન, ચિંતા ચિતા સમાન. બાળે છે ચિતા એટલે આગ, આગની જેમ એ આપણના હૃદયને બાળે. લોહી સુકાઈ જાય, શરીર સુકાઈ જાય, તો એવી ચિંતા શું કામ કરવી? ચિંતા કરવાથી કંઈ મળી જતું નથી કે દુઃખ આવેલું જતું નથી. તો પછી જે થાય સમતાએ ભોગવી લો. ઉપાય કરવાની ના નથી, પણ ચિંતા ન કરવી. ઉપાય કરવો કેમ કે પછી આપણને સંતોષ રહે કે ભાઈ ઉપાય કર્યો છતાં બી નહીં થયું તો કંઈ નહીં, ભાવી. એમ પ્રવૃત્તિ કે માટે મિથ્યાત્વીની રીતે કોઈ પ્રકારની ચિંતા ન કરવી, બધું પ્રભુને સમર્પણ કરવું. સંજોગવશ બધું બન્યા કરે છે, કર્મના સંજોગ પ્રમાણે બધું થયા કરે, સંજોગવશ બધું બન્યા કરે છે. એમ ભવો ભવ કાળ ગયો છે અને બનતું આવ્યું છે, તેમાંથી છૂટવું હોય તો તે પર છે બી બુદ્ધિ રાખવી. ભવો ભાવ અનંત કાળ વહી ગયો અને જે થવાનું એ થયા જ કરે છે, બનતું આવ્યું છે, બન્યા કરે છે. મારે એમાંથી છૂટવું હોય
તો પરમાં કે છે પર બુદ્ધિ રાખવી. મારું કંઈ છે જ નહીં. પૂતગલનું પરિણમન પૂતગલમાં થયા જ કરે, થયા જ કર્યું છે, અનંતકાળથી થયા જ કરશે. એમાં મારે શું કામ વિકલ્પ કરવા? મારે તો મારા આત્માને સંભાળવો, કે મારા આત્માના ભાવ જે મારા હાથમાં છે એને કેમ બગડવા દઉં? નહીં તો આત્મા કર્મ બાંધે. એટલે ભાવ શુદ્ધિ મારી બની રાખો. પછી જે સુખ કે દુઃખના પ્રસંગો એ તો જે આવવાના હશે આવશે જ, એટલે એની કે ચિંતા નહીં કરવી. તેમાં તે એમ ભવો ભાવ કાળ ગયો છે ને બનતું આવ્યું છે, તેમાંથી છૂટવું હોય તો તે પર છે એવી બુદ્ધિ રાખવી, પરમાં પર બુદ્ધિ રાખવી. એ પૂતગલનું પરિણમન પૂતગલમાં થઈ રહ્યું છે. સદગુરુની આજ્ઞા વિચારી આત્મ સાધનાનો પુરુષાર્થ કરવો. સદગુરુની આજ્ઞા વિચારી આત્મ સાધનાનો પુરુષાર્થ કરવો. સદગુરુની આજ્ઞા. સત્પુરુષે આપણને કેમ રહેવા કહ્યું? તો કે નિશ્ચિંત રહેવા કહ્યું, આત્મા સ્મૃતિ પૂર્વક રહેવા કહ્યું, સજાત્મ સ્વરૂપના ધ્યાન પૂર્વક કાળ કાઢવા કહ્યું, આત્માર્થના લક્ષ્ય બધી ક્રિયા કરવા કહ્યું. વ્યવહાર પણ કરવો હોય તેમાં આત્માર્થ ભૂલવો નહીં. કેમ કે પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સંમત. સંમત એટલે સંમત. આપણો વ્યવહાર જે પરમાર્થ ભણી લઈ જાય, એટલે કે ન્યાય નીતિપૂર્વકનું આપણું વર્તન હોય તે વ્યવહાર જ્ઞાનીઓને સંમત છે. અનીતિ કે દુરાચાર એ જ્ઞાનીઓને સંમત નથી. નીતિપૂર્વક કરતો વ્યવહાર શુદ્ધિ રાખો તો પરમાર્થ શુદ્ધિ અવશ્ય થશે. એટલે સદગુરુની આજ્ઞા વિચારી આત્મ સાધનાનો પુરુષાર્થ કરવો. સમકીતી છે તે આત્માનું સુખ શું છે તે સમજી શકે છે, મિથ્યાત્વીને તેનો લક્ષ્ય નથી. સમ્યક દ્રષ્ટિ જીવ કે જ્ઞાનીનો આશ્રિત, એને પણ કંઈ ખ્યાલ આવે કે આત્માનું સુખ કેવું શાંતિમય છે. અને ખરેખર તો સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ જેને આત્માનો અનુભવ છે તે જ સમજી શકે છે કે આત્મામાં કેવું સુખ રહેલું છે. સમકીતી છે તે આત્માનું સુખ શું છે તે સમજી શકે છે, મિથ્યાત્વીને તેનો લક્ષ્ય નથી. મિથ્યાત્વી તો જાણતો જ નથી. એ સત્પુરુષનો બોધ સાંભળ્યો નથી, એને કંઈ ખબર નથી. એટલે એને આ ઇન્દ્રિયો સિવાય વળી બીજું સુખ કયું એને કલ્પનામય ન હોય. મિથ્યાત્વીને તેનો લક્ષ્ય નથી, તેથી તે સમજે છે. મિથ્યાત્વી અજ્ઞાની જેને સત્પુરુષ મળ્યા નથી કે બોધ સાંભળ્યો નથી તે શું માને છે? તેથી તે મિથ્યાત્વી એમ સમજે છે કે સાધુ મુનિને ધન સ્ત્રી વગેરે કંઈ નથી તો તેમને સુખ શું? મિથ્યાત્વી એમ માને કે આ મુનિઓને કોઈ પૈસા નથી પાસે, સ્ત્રી નથી તો સુખ શું? કે ઘર નથી, એના વગર સુખ શું? ઋષિ કહે મિથ્યાત્વી એમ સમજે છે કે સાધુ મુનિને ધન સ્ત્રી વગેરે વગેરેમાં બધું આવી ગયું, વગેરે કંઈ નથી તો તેમને સુખ શું? પણ શું સાધુ મુનિને તેની વાસના હોય? ઋષિ કહે તો શું સાધુ મુનિને ધન સ્ત્રીની વાસના હોય? પણ શું સાધુ મુનિને તેની વાસના હોય? તેમને તો એ તરફ દ્રષ્ટિ પણ ન હોય. એને તો વિષ્ટા સમાન ત્યાગેલું સમજે છે. ઋષિ કહે એને તો વિષ્ટા સમાન ત્યાગેલું સમજે છે. વિષ્ટા આપણે મળમૂત્ર કરી આવીએ પછી એનો કંઈ ભાવ ન થાય, અહીંયા ઈચ્છા નહીં થાય જોવાની. તેમ જે મહાત્મા પુરુષોએ કંચન કામિનીનો ત્યાગ કરી દીધો, સાચા જ્ઞાની પુરુષો, એને કોઈ દિવસ એ તરફ લક્ષ્ય પણ ન હોય, એની ઈચ્છા પણ ન હોય. એ તો વિષ્ટા સમાન ત્યાગેલું ગણે છે. પણ શું સાધુ મુનિને તેની વાસના હોય? તેમને તે તરફ દ્રષ્ટિ પણ ન હોય. એને તો વિષ્ટા સમાન ત્યાગેલું સમજે છે. ત્યારે તેમની પાસે શું હોય? હવે પુરુષ કે તો તેમની પાસે શું હોય? મુનિઓ પાસે ત્યારે તેમની પાસે શું હોય? કંઈ હોય તો ખરું જ ને. પુરુષ કે કંઈક તો હોય ને.
કંઈ હોય તો ખરું જ ને, તે તો તેમનામાં રહેલો પાવર આત્મસુખ. એની પાસે શું હોય? આત્મસુખ રૂપી પાવર હોય. એને લઈને એ આત્માઓ સદા આનંદમાં રહે છે. ત્યારે તેમની પાસે શું હોય? કંઈ હોય તો ખરું જ ને, તે તો તેમનામાં રહેલો પાવર આત્મસુખ. જેણે તે અનુભવ્યું છે તે જ તે સમજે, અને સમજે તો પછી તેને જ ઈચ્છે. એ તો જેણે આત્માનું અનુસુખ અનુભવ્યું એવા જ્ઞાનીઓ સમજે છે કે આત્મા કેવો અનુસુખરૂપ છે. અને એકવાર જો એનો અનુભવ થઈ જાય તો પુરુષ કે પછી તેને જ ઈચ્છે. એ સિવાય એને બધું તુચ્છ ભાસે. જેણે તે આત્મસુખ અનુભવ્યું છે તે સમજે, અને સમજે તો પછી તેને જ ઈચ્છે. તે મિથ્યા દ્રષ્ટિ કેમ જોઈ શકે? જેની દ્રષ્ટિ મિથ્યા છે, સમ્યક એટલે સવડી નથી, સંસારમાં સુખ બુદ્ધિ છે, તેવા સંસારી જીવો તે કેમ જોઈ શકે? એને ક્યાંથી ખ્યાલમાં આવે? તે મિથ્યા દ્રષ્ટિ કેમ જોઈ શકે? તે તો જરા મરણાદિ સહિત આ સંસાર સુખમાં લપટાયો છે. તે સુખ તો ક્ષણિક છે, મહાબંધનમાં અને 84ના ફેરામાં લઈ જનાર છે. પ્રભુ શ્રી કે પણ જે મિથ્યાત્વી છે, સંસારી છે, અજ્ઞાની છે, તેને આત્મસુખનું ક્યાંથી ભાન હોય? તે તો આ જરા મરણાદિ સહિત વૃદ્ધાવસ્થા કે મરણ આદિ આ બધા દુઃખો સહિત આ સંસાર સુખમાં લપટાયો છે. સંસારમાં સુખ માની બેઠો છે. જરાવસ્થાથી ગ્રસિત છે, મરણ પણ આપશે, છતાં પણ એને તો સંસારમાં જ સુખ ભાસે છે. એ સિવાય વળી સુખ શું? એટલે સંસારી જીવ અજ્ઞાની એ તો જરા મરણાદિ સહિત આ સંસાર સુખમાં લપટાયો છે, પણ તે સુખ ક્ષણિક છે, નાશવંત છે, ક્ષણ માત્ર રહે, મહાબંધનમાં અને 84ના ફેરામાં લઈ જનાર છે. એને વિષયોમાં જે સુખ બુદ્ધિ છે સંસારીને, એ એને મહાબંધનમાં લઈ જશે, કર્મબંધન. અને એના ફળમાં એને 84 લાખ જીવાયોની માં જ આંટા ફેરા કરવા પડશે. પણ એને ખબર નથી. જેમ બિલાડીને દૂધનો વાટકો જુએ તો એમાં મોઢું ઘાલે ને પીધા કરે કે હે દૂધ મળી ગયું, પણ ઉપરથી લાકડી પડશે એના ધ્યાનમાં નથી, એને દૂધમાં સ્વાદ આવે. તેમ સંસારી જીવો સંસારમાં લુબ્ધ બની જઈ ક્ષણિક સુખમાં તન્મય થઈ જાય છે, અને રાગ દ્વેષ મોહ કરી અનંતા કર્મ બાંધી અને પછી 84 લાખ જીવાયોનીમાં ફર્યા કરે છે. તે સંસાર સુખમાં લપટાયો છે. તે સુખ તો ક્ષણિક છે, મહાબંધનમાં અને 84ના ફેરામાં લઈ જનાર છે. મોટા મોટા શેઠ, સાહુકાર અને યુરોપના લોકો જે સુખ ભોગવે છે તે પૂર્વોપાર્જિત છે, પરંતુ તેમનું મિથ્યાત્વ ગયું નથી. તેથી તે સુખમાં મગ્ન રહી અનંત ભાવ વધારે છે. મોટા મોટા શેઠ સાહુકાર લોકો પૈસા વિશેષ હોય એટલે ધીમે ધીમે સપ્ત વ્યસન ભોગીઓ પણ બની જાય અને કહેવાય શેઠ સાહુકાર જગતની દ્રષ્ટિમાં. પણ કૃપાળદેવ કે જ્ઞાનીઓ તો એમ કહે કે જીવો જેટલી પૌદ્ગલિક મોટાઈ છે તેટલા હલકા સંભવે. જ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં મોટા નથી, હલકા છે. કેમ કે એ વિશેષ કર્મ બાંધે છે મનુષ્ય ભાવ પામીને. જે મિથ્યાત્વી છે તેની વાત છે. મોટા મોટા શેઠ સાહુકાર અને યુરોપના લોકો જે સુખ ભોગવે છે તે પૂર્વોપાર્જિત છે. પૂર્વે કંઈક આવા કર્મો બાંધ્યા, તેથી અહીંયા આપણને સુખી દેખાય. કૃપાલે કહ્યું કે આ યુરોપમાં હઠયોગીઓ જન્મ્યા છે. પૂર્વે કંઈ હઠયોગ વગેરે કર્યા હોય, બાળ તપ, અજ્ઞાન તપ,
તેને લઈને ત્યાં આવા અવતાર મળી ગયા, એટલે અહીંયા આપણને સુખી દેખાય. પણ જે હમણાં જે એમનું વર્તન છે તે ભયંકર હિંસામય છે, અથવા વ્યસની છે. વ્યસનમય જીવન હોવાથી તેનો આવતો ભાવ દુઃખમય છે, દુર્ગતિ જ મળવાની છે. કેમ કે હિંસા બહુ કરે છે અને સતનું ભાન નથી, દ્રષ્ટિ મિથ્યા છે, માટે કોઈને મારવામાં પણ એમને પાપ જણાતું નથી. અને જાણે કે આ પશુઓ બનાવે એ તો આપણા માટે જ બનાવે છે ઈશ્વરે. માનવ ધર્મને ધર્મ માને. એક મનુષ્યની જિંદગી બચાવવા હજારો જીવોને મારી નાખે તો એમાં કોઈ પાપ નથી એમ માને, એવી જેની મિથ્યા માન્યતાઓ છે. માટે એવા જીવો મરીને દુર્ગતિમાં જશે. પણ હમણાં આપણને લાગે કે આ કેવા સુખી બધું ભોગવે, પણ આ તો પૂર્વે પાર્જિત કરેલા કર્મોનું ફળ ભોગવે છે. પણ નવીન બંધ એમનો ભયંકર છે. એટલે આ કૃપાલ પ્રભુશ્રી કહે, મોટા મોટા શેઠ સાહુકાર અને યુરોપના લોકો જે સુખ ભોગવે છે તે પૂર્વોપાર્જિત છે, પૂર્વે ઉપાર્જન કરેલું પુણ્ય ભોગવે છે, પરંતુ તેમનું મિથ્યાત્વ ગયું નથી, એમની મિથ્યા માન્યતાઓ ટળી નથી, દેહમાં આત્મબુદ્ધિ ગઈ નથી કે ઇન્દ્રિયોમાં સુખ બુદ્ધિ ગઈ નથી. તેથી તે સુખમાં મગ્ન રહી અનંત ભાવ વધારે છે. એ સુખમાં લીન બની જઈ અને નવા અનંત ભાવ વધારે છે. તેથી તે સુખમાં મગ્ન રહી અનંત ભાવ વધારે છે. તે સુખથી ભિન્ન ખરું આત્મસુખ જરા પણ જેમને પ્રાપ્ત થયું છે તે ઉપરોક્ત સુખ તો નહીં છે. તે આ ઇન્દ્રિય સુખોથી ભિન્ન એટલે જુદું જે આત્માનું સુખ છે તે જરા પણ જેમને પ્રાપ્ત થયું છે તે તો ઉપરોક્ત સુખ નહીં છે. જેને ખરું આત્મસુખ સમજાઈ ગયું તે તો આ ઇન્દ્રિય સુખને તો ઈચ્છે જ નહીં. તે સુખથી ભિન્ન, ઇન્દ્રિય સુખથી ભિન્ન ખરું આત્મસુખ જરા પણ જેમને પ્રાપ્ત થયું છે તે ઉપરોક્ત સુખ નહીં છે. 5:414 એમાં પ્રભુશ્રી કહે, ગમે તેવો જ્ઞાની હોય અને વૃત્તિનો સંયમ ન હોય તો વૃત્તિ ફરી જતા વાર ન લાગે અને વાત કરતા નિયાણું થઈ જાય. ગમે તેવો જ્ઞાની હોય, મોટો હોય, પણ વૃત્તિ ઉપર સંયમ જો ન રાખે, જ્ઞાની એટલે કે માનો કે શાસ્ત્ર જાણકાર હોય, જ્ઞાનીઓ પણ પડ્યા છે ને, 4 જ્ઞાનના ધરતા મનોપર્ય જ્ઞાનીઓ પણ નિગોદમાં જઈને પડ્યા. જ્ઞાન તો હતું પણ એ ક્યારે વમી નાખે કંઈ કહેવાય નહીં. નિમિત્તોનો કોઈ દિવસ વિશ્વાસ કરવો નહીં. હા, એટલે કે આમાં મને કંઈ બાદ ના આવે માનવું નહીં. ખોટા નિમિત્તોથી હંમેશા દૂર જ રહેવું. એટલે ગમે તેવો જ્ઞાની મોટો કહેવાતો એ પણ પડી જાય. અનાદિની વૃત્તિઓ અંદર પડેલી છે ને, વેદોદય 9મા ગુણસ્થાન કે જાય. એટલે ગમે તેવો જ્ઞાની હોય અને વૃત્તિનો સંયમ ન હોય તો વૃત્તિ ફરી જતા વાર ન લાગે અને વાત કરતા નિયાણું થઈ જાય. એક સાધુને ઈયળ થવું પડ્યું હતું તેમ પ્રભુશ્રી એક દ્રષ્ટાંત આપે છે કે જેની વાણી હંમેશા સત્ય પડે, એ અહીંયા ફૂટનોટમાં એ દ્રષ્ટાંત લખ્યું છે. એક સાધુ ઘણો જ પવિત્ર જીવન ગાળતા હતા. તેમને વચન લબ્ધિ પ્રાપ્ત થઈ હતી, તેથી તે બોલે તે ખરું પડતું હતું. વચન સિદ્ધિ, જે બોલે ખરું પડે એવી વચન લબ્ધિ પ્રાપ્ત થઈ પવિત્ર જીવનના કારણે. આખર વખતે તેમણે શિષ્યોને કહ્યું કે મારું મરણ થશે ત્યારે વાજા વાગશે અને મારી સદગતિ થશે. મારા મરણ વખતે વાજા વાગશે અને મારી સદગતિ થશે. મરણ પથારી સામે એક બોરડી હતી. હવે એમની મરણ પથારી આવી સાધુ સંતની, અને મરણ પથારી સામે એક બોરડી હતી. તેના ઉપર પાકેલા મોટા બોર ઉપર તેમની દ્રષ્ટિ પડી. તે બોર બહુ સુંદર છે એવા વિચારમાં જ હતા અને તેમનું આયુષ્ય પૂરું થઈ ગયું. છેલ્લે વખતે મરણ વખતે બોરના વિચારમાં કે કેટલું સુંદર આ બોર છે, એમાં જ વિચારમાં રહ્યા. મરણ થઈ ગયું
અને મરીને એ બોરમાં જ ઈયળ થઈ ગયા કે વાજા વાગશે ને મારી સદગતિ થવાની તો ક્યાંય રહી ગઈ અને ઈયળ થવું પડ્યું. કેમ? તો કે અંત વખતે એ સુંદર બોરમાં એમનું ચિત્ત રહી ગયું, તેથી તે બોરમાં ઈયળ થવું પડ્યું. મરણ થયું પણ વાજા તો ન વાગ્યા, એટલે શિષ્યોને શંકા પડી કે ગુરુની શી ગતિ થઈ હશે. કોઈ જ્ઞાની પુરુષ તે અરસામાં ત્યાં આવી ચડ્યા. શિષ્યોએ પોતાના ગુરુના વખાણ કરી તે મહાત્માને કહ્યું કે અમારા ગુરુનું કહેલું બધું જ ખરું પડતું, પણ આ આખરની વાત તો ખરી પડી નહીં. તે વખતે મહાત્માએ પૂછ્યું તેમને, આખર વખતે તમે સુવડાવ્યા ક્યાં હતા? ક્યાં સુવડાવેલા હતા? શિષ્યોએ તે જગા બતાવી. એટલે મહાત્મા પોતે ત્યાં જઈ સૂઈને જોયું તો સામે બોરડી દીઠી. તેની તરફ નજર જતાં પેલું પાકું બોર તેમને દીઠું. તેથી તે બોર નીચે પાડ્યું અને ભાંગીને જોયું તો તેમાંથી મોટી ઈયળ નીકળી. તે તરફડીને મરી ગઈ. તે વખતે વાજા વાગ્યા અને તેમની સદગતિ થઈ. એમ આપણને આ કથા શું બોધ આપે છે કે મરણ વખતે આપણી ચિત્તવૃત્તિ ક્યાંય સ્થિર થવી ન જોઈએ, કોઈમાં રોકાવી નહીં જોઈએ કે હું મરી જાઉં છું, આ મારા પુત્રનું કોણ રક્ષણ કરનાર, કે મારી સ્ત્રીને કોણ સંભાળશે, મારે કોઈ નથી, આ બધો એટલો બધો ધન માલ મિલકત શું થશે, એવા કાંઈ વિકલ્પ કરવા નહીં. આમ જેનું જે થવું તે થશે. બધા જીવો પોતપોતાના કર્મને આધીન છે. આપણો ઉપયોગ ત્યાં રહી ગયો, આપણું મરણ બગડી જશે. એમનું તો જે થવાનું હશે એ થશે, પણ આપણું મૃત્યુ બગડી જશે. માટે કે અંત વખતે કાંઈ પણ વસ્તુ પ્રત્યેના વિકલ્પ ન કરતા શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું. મંત્ર સ્મરણ શા માટે? કે આત્મજ્ઞાન થયું નથી, માટે આત્મજ્ઞાન જેનામાં છે, પરમ કૃપાળુ દેવનો આત્મા શુદ્ધ આત્મા છે, માટે એનું ધ્યાન ધરવું. અંત વખતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મારા કૃપાળુ દેવ છે, એ શુદ્ધ આત્મા છે અને તેવો જ હું છું. મને ખબર નથી, પણ કૃપાળુ દેવે જેવો આત્મા જાણ્યો તે હું આત્મા છું અને હું નિત્ય છું. મારું કોઈ કાળે મરણ છે જ નહીં. એવો ભાવ દૃઢ કરી રાખ્યો હોય તો મરણ વખતે આપને કોઈ પીડા ન રહે. હું મરતો જ નથી, નિત્ય છું અને સર્વજીવ પોતપોતાના કર્મને આધારે સુખ દુઃખ ભોગવે છે. મારા કર્મ મારે ભોગવાના, બીજાને બીજા ભોગવે. હું શું કરી શકું? છોકરાનું ઘણું સારું ચિંતવીને કરોડો રૂપિયા માનો આપીને ચાલ્યો જાય, પણ એ પુત્રના નસીબમાં ન હોય ને તો એ રહે જ નહીં. એને તો એવી બુદ્ધિ સૂઝે કે એવો ધંધો કે બધું જ જતું રહે. બુદ્ધિ કર્માનુસારિણી, બુદ્ધિ કર્મને અનુસાર બુદ્ધિ સૂઝે છે. એટલે કોઈનું રાખ્યું રહેતું નથી અને કોઈનું આપ્યું જતું નથી. જેમ કે પિતા કંઈ આપીને ન જાય, ઉડતું દેણદારી પણ હોય માની લો, તો એ પુત્રે દેણદારી ચૂકવી દે બાપની અને એવું કમાઈ લે કે બાપે જિંદગીમાં નહીં જોયો હોય, એના પાસે લાખો કરોડો થઈ જાય. કેમ? કે એના પુણ્યમાં હતું. બાપ આપીને ગયા તોય થયું અને બીજાને બાપ આપી ગયા તોય ગયું, તોય નીકળી ગયું. કેમ કે એના નસીબમાં નથી. એટલે મહાપુરુષો કહે છે, પૂત સપૂત તો ક્યું ધન સંચે અને પૂત કપૂત તો ક્યું ધન સંચે. પૂત સપૂત છે, સુપુત્ર છે, પુણ્યશાળી છે, તો એના પુણ્ય કમાવી લેશે. અને કપૂત છે એટલે કે પુણ્યહીન છે, તો તારું આપેલું જ્ઞાન્યું કે નહીં રહે, તો એમાં શું કામ ખોટી થાય છે? તું તારું સંભાળ લે, તારો ફરજ પૂરો કરી દે. એમને ધંધે લગાડી દીધા, આપણો ફરજ પૂરો થઈ ગયો, બસ. પછી આપણે આપણા આગલા ભાવનું ભાતું બાંધવું જોઈએ, જે સાથે આવે એ નિત્ય પ્રતિ કરવું જોઈએ, પણ પછી તો વિશેષ પુરુષાર્થ કરવો જોઈએ. બાકી આમાં ખોટી થવું નહીં જોઈએ, નહીં તો બાજી આપણા હાથમાંથી જ ચાલી જશે. પ્રભુશ્રી કહે એટલે આવી રીતે ઉપયોગ જાગ્રત ન રહે તો એ સાધુ પુરુષોને ઈયળ થવું પડ્યું. એક સાધુને ઈયળ થવું પડ્યું હતું, માટે વૃત્તિ ઉપર લક્ષ્ય રાખી નિયાણું તો ન જ કરવો. સંસારમાં ચાહે તેવું સુખ હોય, પણ તે આત્મા સિવાયનું છે, તેથી તે ખરું નથી.
અને તેને ત્યાગે જ છૂટકો છે. કે સંસારમાં ગમે એટલું સુખ હોય ને, પણ એ બધું આત્મા સિવાયનું છે, ક્ષણિક છે, નાશવંત છે, બંધનકારી છે, માટે એને સુખ માનવું જ નહીં. તેથી તે ખરું સુખ નથી અને તેને ત્યાગે જ છૂટકો છે. મોડે વેલે સંસારનો મોહ છોડીએ જ છૂટકો છે. આપણે માની લઈએ સંસારમાં સુખ, પણ જ્ઞાની સંસારમાં સુખ છે જ નહીં. અને તું પણ કે શાંતિથી વિચારે તો તને સમજાય. દુઃખ લાગશે જ, દુઃખના કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે. ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા કૃપાલ, તો તને ખબર પડશે કે હા, સંસારમાં દુઃખ જ છે. તેમ સંસારમાં ચાહે તેવું સુખ હોય, પણ તે આત્મા સિવાયનું છે, તેથી તે ખરું સુખ નથી અને તેને ત્યાગે જ છૂટકો છે. આત્માનું તો શાશ્વત સુખ છે, કાયમ રહે. તારીખ 29/10/1932 પ્રભુશ્રી કહે, આત્મા પોતાને ભૂલી ગયો છે. સગા સંબંધી મા બાપ તેને સારો સારો કહી પંપાળે છે. પોતે દેહને અને પોતાને એક સમજે છે. પ્રભુશ્રી પણ એ જ કહે, આત્મા પોતાને ભૂલી ગયો છે, પોતે જ પોતાને ભૂલી ગયો. અને આ હાડકાનું પિંજર, હાડ પિંજર છે, એ મ્યુઝિયમમાં આપણે જોઈએ છે અંદર કેવું હોય. અને એવા એ મળમૂત્રની ખાણ, કોથળો, એને આપણું સ્વરૂપ માનીએ છીએ. આત્મા પોતાને ભૂલી ગયો છે. જે આ બોલ બોલ કરે કોણ છે? મોઢું તો બોલી શકે નહીં, મરદાની હોય. બોલનારો જે આત્મા છે એ પોતે જ છે. પણ આત્માની શંકા કરે આત્મા પોતે આપ. શંકા નો કરનાર તે અચરજ એહ. આમાં આશ્ચર્ય છે કે તારી શંકા તું જ કરે કે હું કોણ છું. એક ગાંડો હોય, રસ્તામાં મળ્યો હોય ને આપણને પૂછે કે હું કોણ છું, તો આપણે નહીં થાય કે આ કંઈ મૂર્ખ લાગે છે, ગાંડો લાગે છે. એ આપણને પૂછે કે હું કોણ છું. તેમ જ્ઞાની આપણને કહે છે કે તું કોણ છું તેનું તને ભાન નથી. આત્મા પોતાને ભૂલી ગયો છે. સગા સંબંધી મા બાપ તેને સારો સારો કહી પંપાળે છે. સગા સંબંધી આપણને સારા શા માટે કહે? સ્વાર્થ છે દરેકને. સ્વાર્થ હણાઈ ગયો તો પોતાનો ભલેને પ્રિય પુત્ર હોય, એનું માને નહીં, સામો થાય તો જા, નીકળી જા, મારે નહીં જોઈએ. પોતાની સ્ત્રી હોય, એ ક્લેશ કરતી હોય તો એને કાઢી મૂકે, અથવા સ્ત્રી પોતે એને છોડીને ચાલી જાય. આ બધો જ સંસારનો સમય સ્વાર્થનો છે. પણ બે બાજુ સ્વાર્થ સધાય છે એટલે એને ખ્યાલમાં નથી આવતું. પુત્રને પિતા પ્રત્યે સ્વાર્થ હોય કે પૈસા આપે, ખાવા પીવા કપડાં વગેરે બધું આપે એટલે એને ગમે. અને પિતાને સ્વાર્થ છે મોટો થશે ત્યારે મારી સંભાળ લેશે. એમ બેના પરસ્પર સ્વાર્થને લીધે બંનેને સારું લાગે, પણ ખરેખર કોઈને કોઈ પર પ્રેમ નથી. પોતાના સ્વાર્થનો પ્રેમ છે. સ્વાર્થ હણાઈ ગયો કે કોણ કોનું. એટલે પ્રભુશ્રી કહે, સગા સંબંધી મા બાપ તેને સારો સારો કહી પંપાળે છે. પોતે દેહને અને પોતાને એક સમજે છે. આ દેહ શરીર અને પોતે આત્મા બેને એક સમજે છે. પોતે દેહને અને પોતાને એક સમજે છે. આ જગતમાં કેળા, કેરી, દ્રાક્ષ વગેરે જેમ ફળ છે, તેમાં જ આ મા બાપ, સ્ત્રી, પુત્ર આદિ સંજોગ પણ ફળ છે, કર્મ ફળ છે. જેમ કેળા, કેરી, દ્રાક્ષ એ જે રૂપ ધારણ કર્યા એ પૂતગલોએ, તેમ આ પણ એક સંજોગ મળ્યો છે. પુત્ર રૂપે કે પિતા રૂપે કે સ્ત્રી રૂપે, એ બધો સંજોગ એ પણ કર્મનું ફળ છે. આ જગતમાં કેળા, કેરી, દ્રાક્ષ વગેરે જેમ ફળ છે, તેવા જ આ મા બાપ, સ્ત્રી, પુત્ર આદિ સંજોગ પણ ફળ છે. તે સંજોગ અમુક કાળ માટે છે,
50 વર્ષ માટે છે. આ પૂરા થઈ ગયા કે પછી ગયા અહીંયા મૂકીને પછી નવું કુટુંબ. આગળ પણ પહેલાં કેટલી માને રડતી મૂકીને આવ્યા, હવે અહીંયા નવું, હવે આગળ પાછું બીજું. આમ આ જીવ કરતો જ આવ્યો છે. તે સંજોગ અમુક કાળ માટે છે, એ તારા નથી એમ કોઈ કહે તો મનાય નહીં. કે આ તારા નહીં, આ કુટુંબ તારું નહીં, તો કે આ પ્રભુશ્રી કે મનાય નહીં. મારું કેમ નહીં? મારું જ છે ને. આ મા બાપ મારા, આ સ્ત્રી મારી, પુત્ર મારા, બધા મારા છે, મારા કેમ નહીં? પણ કે ખરેખર તારા નથી. તારા હોય તો તને અહીંયાથી જવા જ ન દે. પહેલાં તું મરી કેમ જાય? અથવા આ તારા હોય તો તું સાથે લઈને કેમ નથી જતો? એમ કોઈ કોઈનું નથી. સૌ સ્વાર્થની સગાઈ છે. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, સૌ સ્વાર્થના સગા છે રે, કોઈ કોઈનું નથી રે. સ્વાર્થની સગાઈ, પણ બંને બાજુનો સ્વાર્થ હોવાથી કોઈને એમ નથી લાગતું કે મને એના પ્રત્યે પ્રેમ નથી. લાગે કે પુત્રને એમ લાગે કે પિતાને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે, પિતાને એમ લાગે કે પુત્રને મારા પ્રત્યે કેટલો પ્રેમ છે. પણ બધો જ માત્ર સ્વાર્થ છે. સ્વાર્થ હણાઈ ગયો તો પછી જુઓ, પિતા પુત્રને કંઈ આપે જ નહીં, એને વઢ્યા જ કરે કે મારે, તો એ કહે કોનો બાપ? અમારો બાપ છે, મને કાંઈ આપે નહીં, ઉપરથી મારે છે. એમ પણ સ્વાર્થ બેના સધા, એટલે કોઈને ખબર નથી પડતી કે આ સ્વાર્થનો પ્રેમ છે. એમ પ્રભુશ્રી કહે આ બધા સંજોગ છે તે અમુક કાળ માટે છે, તારા નથી એમ કોઈ કહે તો મનાય નહીં. પરંતુ સત્પુરુષ મળે અને સમજાવે કે તું આ નહીં, તું સ્ત્રી નહીં, પુરુષ નહીં, ઘરડો નહીં, જુવાન નહીં, વાણિયો બ્રાહ્મણ નહીં, તું તો સિદ્ધ સ્વરૂપ આત્મા છું, તો મનાય. કોઈ જ્ઞાની પુરુષના પ્રતાપે આત્માને સ્પર્શીને વાણી નીકળે તો કે આ તું હે, આ તારું સ્વરૂપ છે જ નહીં. ગરડોય નહીં, જુવાને નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં, કાંઈ નહીં, વાણીઓ બ્રાહ્મણ કાંઈ નહીં, તું તો સિદ્ધ સ્વરૂપ આત્મા છું, સિદ્ધ ભગવાન જેવો તું છું. તો મના તેમના કહ્યા પ્રમાણે સમજે તો દ્રઢ પ્રતીત આવે, અને એ જ સમકીત. જ્ઞાની પુરુષો કહે તે પ્રમાણે જો માની લે તો એ સમકીત. તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, મોક્ષશાસ્ત્રમાં વાસવાથી ભગવંતે કહ્યું કે તત્વોની શ્રદ્ધા એ સમકીત. જ્ઞાનીઓ ભગવંતો અનુભવીને કે આ બધું તારું નહીં, તું તો ભગવાન જેવો સિદ્ધ આત્મા, સહજાત્મ સ્વરૂપ. તો કે હા, એવો હું છું. તેના કયા પ્રમાણે સમજે અને દ્રઢ પ્રતીત આવે, દ્રઢ શ્રદ્ધાંજો થાય, એ જ સમકીત. તેથી તે બાહ્યાત્મા મટી અંતરાત્મા બને અને પોતાને સર્વથી ભિન્ન જાણે. નાની પુરુષના વચનો ઉપર શ્રદ્ધા થઈ જાય તો પોતાને બધાથી ભિન્ન જાણે. આ મારું, આ સંસારમાં કોઈ છે જ નહીં, હું કોઈનો નથી, અન્યત્વ ભાવના, અને કોઈ મારું નથી, હું એકલો જ છું, એકત્વ ભાવના. તેથી તે બાહ્યાત્મા મટીને અંતરાત્મા બને અને પોતાને સર્વથી ભિન્ન જાણે. આ સંસારમાં કશું મારું નથી, બધું સ્વપ્નવત છે એમ માને. પછી તો એ જીવ સત્પુરુષના બોધે સમજી જાય તો કે સંસારમાં મારું કશું નથી, આ બધું સ્વપ્નવત માને. સપનામાં આપણે, સપનામાં રાજા થાય, બધા વૈભવ ભોગવે, અને જાગે કે કાંઈ નથી. ભિખારીનો ખેદ કૃપાલે લખ્યું ને, રાજા થઈ ગયો ને એને પગ દાબે છે રાણીઓને, એને તો જાણે આહા પંખા ઢોળે છે ને. જેવી ઊંઘ ઉડી ગઈ, કડાકો થયો વીજળીનો કે જાગ્યો કરે, જુએ તો આજ ફાટી ગોદડી અને આજ પથરા તરીકે ઓસીગું કરીને સૂતેલો, કાંઈ નથી કે ગયું, રાજ્ય ગયું, બધું ગયું. એમ આપણે પણ આ 5-50 વર્ષ પછી આ સ્થિતિ છે. હમણાં ગમે તેવી પુણ્યના ઉદય, બધી સામગ્રી મળી, મૃત્યુ થઈ ગયું, અને આ
ભોગવિલાસમાં કે આ ધનાદિમાં માયા મોહ કરીને રહી ગયા તો મરીને હાથી ઘોડા ગધેડા થાય, કે ઉંદરો ઉંદર થઈ અને પેલા દરમાં જ્યાં ધન દાટેલું હોય ત્યાં જન્મે. પછી બધું ગયું. આ સપના જેવું થઈ ગયું. પેલું 5-25 મિનિટનું સપનું અને આ 5-50 વર્ષનું સપનું. પછી કાંઈ નહીં, હતું નહોતું થઈ ગયું. આપણા બાપને તો આપણે ઓળખીએ, પણ આપણા દાદાના દાદા કોણ હતા કાંઈ ખબર નહીં. એ આ કાળમાં હતા કે નહોતા, જન્મ્યા કે ન જન્મ્યા કોણ જાણે, હતા કે નહીં. તેમ આપણે 2-4 પેઢી જશે ત્યારે આપણે હતા કે નહોતા, થયેલા કે જન્મ્યા કે ન, કોણ જાણે, કોણ યાદ કરે, અને કરે તો એમને ફાયદો શું? એમ બધું જ સ્વપ્ના જેવું પ્રશિક છે. બધું સ્વપ્નવત છે. આ સંસારમાં મારું કશું નથી, બધું સ્વપ્નવત છે એમ માને વિચારવાન જીવતો. અહીંયા ફરી એક દ્રષ્ટાંત પ્રભુશ્રીજી બ્રાહ્મણના દીકરાનું કહે છે કે આ જીવ જ્યાં જન્મે તે રૂપ પોતાને માને છે. તે દ્રષ્ટાંત આ પ્રમાણે છે. એક બ્રાહ્મણ હતો, તે ઘણો દરિદ્ર હતો, ગરીબ હતો. તેને વિદ્યાભ્યાસ કરવાની ઈચ્છા હતી, પરંતુ આખો દિવસ ભીખ માંગે ત્યારે પતિ પત્નીનું પરાણે પૂરું થતું. પહેલાંના જમાનામાં આપણે જોયું છે નાનપણમાં કે બ્રાહ્મણો ઘરે આવે એટલે મુઠ્ઠી લોટ આપે, અને આમ બધાના ઘરે ફરે એટલે એની રોટલી બની જાય, એટલો લોટ મળી જાય. એમ કે ફરી ફરીને ભીખ માંગે એટલે પતિ પત્નીનું માંડ પૂરું થાય. પણ એને વિદ્યાભ્યાસ કરવાની ઘણી ઈચ્છા, પણ આ પેટી ભરાતું નથી તો ક્યાં જવું? તે ઘણો દરિદ્રી, વિદ્યાભ્યાસ કરવાની ઈચ્છા હતી, પરંતુ આખો દિવસ ભીખ માંગે ત્યારે પતિ પત્નીનું પરાણે પૂરું થતું. એક રાત્રે તે વહેલો જાગ્યો ત્યારે એમ થયું કે અડધી જિંદગી તો આમની આમ વહી ગઈ, હવે કેટલું જીવવાનું છે તે ખબર નથી, અને નહીં ચેતું તો વિદ્યાભિલાષની અભિલાષા મારી અધૂરી રહી જશે, મરી જઈશ. આવી રીતે તો કોઈ દિવસ ભણી ન શકું. તેથી ઘરમાંથી તે નાસી છૂટવું સારું છે. તેથી ઘરમાંથી નાસી છૂટવું સારું છે એ વિચારે તેને ઊંઘ આવી નહીં. વળી વિચાર થયો કે સ્ત્રીને કહીને જવું ઠીક છે. નાસી છૂટવું પડે. સ્ત્રી છે, પુત્ર છે, એકદમ સ્ત્રી છે, પુત્ર નથી, તો એ કહીને જવું જોઈએ. અને વળી વિચાર થયો કે સ્ત્રીને કહીને જવું ઠીક છે, આમ નાસી જવું ને જોઈએ, કહીને જવું. તેથી સવારે પોતાનો વિચાર તેની પત્નીને તેણે જણાવ્યો. તે સુશીલા હતી, તેથી તેણે તે વિચારમાં અનુમોદન આપ્યું કે તમારે એટલું બધો ભક્તિ ભજનનો ભાવ છે તો ભલે જાઓ. અનુમોદન આપ્યું, પણ કહ્યું કે મને પ્રસવ થવાને હવે 2 જ મહિના બાકી છે, તો 2 માસ પછી તમે જવાનું રાખો તો ઠીક. મારે આ પ્રસવ છે, 2 મહિના પછી જાઓ તો પછી વાંધો નહીં. બ્રાહ્મણે તેની સંમતિ મળતા રાજી થઈ 2 માસ રહેવાનું કબૂલ કર્યું. કહીને કે સ્ત્રીએ સંમતિ આપી દીધી, કંઈ નહીં 2 માસ પછી જઈશું. 2 માસ પૂરા થતાં તે બાઈએ છોકરાને જન્મ આપ્યો, પરંતુ અકસ્માત તે બાઈનો દેહ છૂટી ગયો. પુત્રને તો જન્મ આપ્યો ને એની માં જ મરી ગઈ. હવે શું કરું? આ પહેલા જતો તો હવે તો ઉડતું બંધન આવી ગયું. હવે બાળકને સંભાળે કોણ? તેથી છોકરો ઉછેરવાનું કામ બ્રાહ્મણને માથે આવી પડ્યું. એક તો વૈરાગી હતો, અને આ છોકરાને ઉછેરવાનું અઘરું કામ માથે પડ્યું, તેથી તેનો વૈરાગ્ય વધ્યો. હવે આ બીજું કામ વધ્યું. એક દિવસ તે છોકરાને રમાડતો હતો, તે વખતે ઘરોળીના ઈંડામાંથી એક બચ્ચું નીકળી નીચે પડી ગયું. છોકરાને રમાડતો હતો તે વખતે ગરોળીનું બચ્ચું નીચે પડી ગયું. તે જોઈ બ્રાહ્મણને દયા આવી કે આટલું નાનું બચ્ચું બિચારું શું ખાશે, આ ખાશે શું? એટલામાં તે બચ્ચા ઉપર એક માખ બેઠી કે તેણે પકડી લીધી. આ જોઈ તો શું આ છોકરાનું પ્રારબ્ધ નહીં હોય? મારે પણ એના પ્રારબ્ધ ઉપર મૂકીને મારો નિશ્ચય
પૂર્ણ કરવા ચાલી નીકળવું જોઈએ. એને નસીબ હશે, હું એના માટે ક્યાં આખી જિંદગી કે બરબાદ કરું, એનું કંઈક તો પુણ્ય છે જ, એમ વિચાર કરીને મારે તો નીકળી જવું જોઈએ. પણ પોતાના ગામમાં છોકરાને મૂકીને ચાલી નીકળવું ઠીક નથી એમ વિચારી યાત્રાનું નામ દઈ તે છોકરાને લઈ તે પરગામ ગયો. અહીંયા કે ઘરમાં મૂકી જાઉં તો કે આ એનો બાપ જુઓ ને કે એને છોડીને ચાલ્યો ગયો, કે દયા છે, આમ તો નથી જવું, છોકરાને લઈ જઈને પરગામ પહેલાં તો લઈ જવું. એમ વિચારી યાત્રાનું નામ દઈ છોકરાને લઈ પરગામ ગયો. ત્યાં એક ચોતરા ઉપર રાત્રે રહ્યો. ચોતરા ઉપર સૂતો, વહેલો ઉઠીને છોકરાને કપડું ઓઢાડીને પોતે ચાલતો થયો. આખું ગામ છે, આ છોકરું સવારમાં રડશે, એની મેરે એને પુણ્ય પ્રમાણે થઈ રહેશે, કોઈ લઈ જશે, જેમ થવાનું થશે એમ એને પેલો ગરોળીના બચ્ચા પરથી વિચાર આવ્યો. પ્રભાતે તે બાળક રડવા માંડ્યું. એટલે કોઈ દિશાએ જનાર માણસે ત્યાં કોઈ બીજું માણસ જોયું નહીં, તેથી તે ઊભો રહ્યો કે આ બાળક રડે છે ને એને કોઈ, આપણે પણ કોઈ રડતું હોય તો વિચાર થાય કે શું એની માં ક્યાં ગઈ, વિચાર તો થાય. એમ એને બીજા માણસો વિચાર કર્યો કે આ શું રડે છે, અહીંયા કોઈ દેખાતું નથી કોઈ માણસ. થોડીક વારમાં તો ત્યાં ઘણા માણસ એકઠા થઈ ગયા. મા બાપ વગરનું છોકરું જોઈ કોઈને સોંપવા તેમણે વિચાર કર્યો કે એના મા બાપ દેખાતા નથી, એટલે કોઈને સોંપવા વિચાર કર્યો. એ કોળીએ તે છોકરાને ઉછેરવાનું માથે લીધું, એને છોકરું નહોતું, તે કોળીએ કે ભાઈ આ મને આપી દો, હું એને ઉછેરીશ, તે માથે લીધું. તેને મદદ કરવા મહાજને તેને અમુક રકમ કરી આપી, તેથી તે છોકરો તે કોળીને ત્યાં ઉછરીને મોટો થયો. બ્રાહ્મણનો છોકરો કોળીને ત્યાં ઉછરીને એના પ્રારબ્ધ પ્રમાણે મોટો થયો. પેલો બ્રાહ્મણ ત્યાંથી ચાલીને કાશી ગયો, ત્યાં વિદ્યાભ્યાસ કરીને આચાર્ય થયો. વિહાર કરતાં કરતાં તે પેલો છોકરો હતો તે ગામમાં આવ્યો, વિદ્યા ભણી લીધી, પંડિત થઈ ગયો, પાછો વિહાર કરતાં કરતાં તે જ ગામમાં આવ્યો અને કોઈ વૃદ્ધને પૂછ્યું કે થોડા વર્ષ પહેલાં આ ચોતરા ઉપર એક બાળક મા બાપ વગરનું હતું, તે હજી જીવે છે? મા બાપ વગરનું એક બાળક હતું જે પોતે જ મૂકી ગયેલો, તે કે હજી જીવે છે? ત્યારે તે વૃદ્ધે હા પાડી કે હા જીવે છે, અને કહ્યું તેને બોલાવી લાવું, તે બાળકને બોલાવી લાવું. ત્યારે તે આચાર્ય હા કહી, તેથી તે વૃદ્ધ તે છોકરાને બોલાવી લાવ્યો. તેને આચાર્યે બધી વાત કહી સંભળાવી કે તું કોળી નથી, પણ તું બ્રાહ્મણ છે, તું કોળી નથી, તારા મા બાપ ચાલ્યા ગયેલા એટલે તું ખરેખર તો બ્રાહ્મણ છે. તેથી તેને પણ પૂર્વ સંસ્કાર જાગવાથી તે પણ આચાર્ય સાથે સાધુ થઈને ચાલ્યો ગયો. બેયનું કામ થયું, નહીં તો નહીં એ વિદ્યાભ્યાસ ભણી શકત. એને જે પ્રારબ્ધ પ્રમાણે એ મોટો થઈ ગયો, પેલાને વિદ્યાય થઈ ગઈ, અને હવે અહીંયા આવીને એને સમજાવ્યો કે એ સમજી ગયો, પૂર્ણ સંસ્કારી હશે, તેને પણ માની લીધું કે મારે પણ આવી રીતે એને પિતા કે હું તારો પિતા છું કહ્યું હશે ખબર નહીં, પણ એને સંસ્કારથી વાત બેસી ગઈ અને એને પણ એ માન્ય કરી લીધું. એ દીક્ષા લઈને એ સાધુ થઈ ગયો. એમ આ જીવ આપણો જેમ આત્મા છે, આપણને ભાન નથી કે હું કોણ છું, પણ જ્ઞાની પુરુષો આપણને સમજાવે કે તું ભાઈ મારા જેવો છું, પરમાત્મા છું, તું તારું પરમાત્મા સ્વરૂપ બહાર લાવ. પણ અનાદિથી આ કોળીની જેમ આ સંસારની મોહ માયામાં જ પડેલો, એને ભાન નથી. ત્યાં સંસારની બધી મોહ માયામાં જ ઉછરે છે, પણ નાની આવીને એને સાચું ભાન આપે તો સુધરી પણ જાય. તેમ પ્રભુશ્રી કહે છે કે આ બધું સપના જેવું છે, હવે મૂકી દો, આ તમારું સ્વરૂપ નહીં, તમે કોળી નહીં, પેલો બ્રાહ્મણ, તેમ તમે આત્મા છો, તમે પરમાત્મા જેવા છો. આ બધું સપનવત છે. એમ માને બ્રાહ્મણનો દીકરો કોળીને ત્યાં ઉછર્યો અને પોતાને કોળી માનતો હતો, પણ તેના બાપે સમજાવ્યો ત્યારે ચેતીને સાધુ થઈ ગયો
તેમ ચેતવાનું છે. આ પુરુષને આ કથા કહીને એમ કહેવાનું છે કે તમે કોળી નથી, તમે આ દેહરૂપ નથી, તમે તો અનંત શક્તિવાળા ભગવાન છો. તમારામાં તો અનંત શક્તિઓ પડેલી છે. એ બહાર લાવો તો તમારે જન્મ જરા મૃત્યુના કદી દુઃખ જ ભોગવા ન પડે. તેમ એમ પોતાને કોળી માનતો પણ બાપે સમજાવ્યો, આપણા માટે સત્પુરુષે આપણને સમજાવે ત્યારે ચેતીને તે સાધુ થઈ ગયો. તેમ ચેતવાનું છે. વિલો મૂક્યો તો સત્યાનાશ વળશે. વિલો મૂકી દીધો, એની સંભાળ આત્માની નહીં લીધી તો રાગ દ્વેષ કરીને સત્યાનાશ વાળશે. આ મનુષ્ય ભાવમાં બુદ્ધિ મળી, એનો હવે સદુપયોગ ન કરે તો વધારે દુર્ગતિમાં જાય. ઢોર પશુ એટલા કર્મ નહીં બાંધે, બુદ્ધિનો વિકાસ નથી. આપણે તો બુદ્ધિ વિકસિત છે એટલે રાગ દ્વેષ પ્રબળ કરીને વધારે કર્મ બાંધે, જો જાગૃતિ નહીં રાખે તો. વિલો મૂક્યો તો સત્યાનાશ વળશે. ક્ષણ ક્ષણ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે પોતાનું આત્મ સ્વરૂપ જે છે તેને સંભાળવો અને પરમાવૃત્તિ જતી રોકવી. પ્રભુશ્રી કહે પોતાનું ક્ષણ ક્ષણ પ્રતિક્ષણે પોતે કોણ છે સંભાળવું. ક્ષણ ક્ષણ સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજ એટલે શુદ્ધ આત્મ સ્વરૂપ જે પરમ ગુરુ પંચ પરમેશ્વરનું છે એવું મારું પણ છે, એને કે ભૂલવું નહીં. ક્ષણ ક્ષણ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે પોતાનું આત્મ સ્વરૂપ જે છે તેને સંભાળવું. હું સહજ આત્મ સ્વરૂપ છું. સહજ એટલે શુદ્ધ આત્મ સ્વરૂપ છું. મારા પરમ ગુરુ જેવો તેને કદી ભૂલવું નહીં, વિસ્મરણ ન કરવું એટલે સ્મરણ એનું નામ આપ્યું. એટલે પોતાનું આત્મ સ્વરૂપ જે છે તેને સંભાળવું અને પરમાવૃત્તિ જતી રોકવી. વૃત્તિઓ તો પરમાં જશે, અનાદિકાલથી એનો ઢાળ પાણીનો નીચે હોય તેમ વૃત્તિઓ તો જવાની પરમાં, પણ એને સમજાવીને પાછી વાળવી કે તારું સ્વરૂપ નહીં, તું તો અનંત સુખ અનંત વીર્યનો સ્વામી છું, તારામાં તો અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત સુખનો પિંડ છે તું, અને અનંત શક્તિ વીર્ય તારામાં રહેલું છે, અનંત ચતુષ્ટયથી યુક્ત છું. નહીં તો પ્રભુશ્રી કહે નહીં તો નજર કરતા મોહ થાય અને તે મહાબંધનમાં લઈ જાય. પોતાનું સ્વરૂપ આત્મ સ્વરૂપને નહીં સંભાળે તો ક્ષણે ક્ષણે એની વૃત્તિ પરમાં જાય અને ત્યાં રાગદ્વેષ કરે અને મોહ કરે અને તે મહાબંધનમાં એને લઈ જાય. કર્મબંધન કરાવી 4 ગતિમાં રઝળાવે. એટલે પ્રભુશ્રી કહે ક્ષણ ક્ષણ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે પોતાનું આત્મ સ્વરૂપ છે. પોતાનું આત્મ સ્વરૂપ જે છે તેને સંભાળવું અને પરમાવૃત્તિ જતી રોકવી. અને પરમાવૃત્તિ જતી રોકવી, નહીં તો નજર કરતા મોહ થાય. નહીં તો નજર કરતા મોહ થાય અને તે મહાબંધનમાં લઈ જાય. જ્યાં જ્યાં મોહ એટલે રાગ, રાગ કરે હાથમાં કંઈ આવે નહીં, જોઈ જોઈને મોહ કર્યા કરે અને કર્મ બાંધ્યા કરે અને એના ફળમાં 4 ગતિમાં ભટક્યા કરે. માટે કે વૃત્તિઓને બહાર જવાને દેવી એ અનાદિની વૃત્તિઓ વેરી છે, એને હવે બહિરાત્મ દ્રષ્ટિ મૂકીને અંતરાત્મ દ્રષ્ટિ કરવી અને એ જ પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું મૂળ કારણ છે. એટલે સત્પુરુષના બોધે હવે સ્વરૂપનું ધ્યાન કરી વૃત્તિને અંદર લઈ જવી અને પરમાં જતી રોકવી, એ જ પુરુષાર્થ છે. વિશેષ આપણે